તો અમદાવાદ જિલ્લાના ધોળકામાં મેઘતાંડવ ધોળકાને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। જેસીબીની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક રસ્તાઓ બંધ થયા છે। ધોળકાને જોડતા જે રસ્તાઓ છે તે જળમગ્ન બનતા હાલ આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। આ ઉપરાંત જેસીબીની મદદ લઈ અને પાણીના નિકાલની જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેસીબીની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે મોટા વાહનો છે તે જ માત્ર નીકળી શકે તેમ છે। નાના વાહનો માટે હાલ પૂરતો આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જમીન ત્યાં જળની સ્થિતિ, રસ્તો દેખાઈ જ નથી રહ્યો, એટલે વાહન ચાલકો અટવાયા છે। ક્યાંથી નીકળવું, ક્યાંથી પસાર થવું તે જ વાહન ચાલકો સમજી નથી શકતા। કેટલાક રસ્તાઓ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી સતત વરસાદ છે અને અમદાવાદની હાલત તો ખરાબ છે। માત્ર અમદાવાદ શહેર નહીં, અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની હાલત પણ જળબંબાકારની છે। અમદાવાદથી ધોળકા જતા રસ્તાઓ તો બંધ થયા છે, તો બીજા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। પણ તમે જોઈ રહ્યા છો કે અંદરના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને સરોડા છે કે ચલોડા છે, તેના જે નાના રસ્તાઓ છે જે ધોળકા બાજુ જાય છે, ત્યાં રસ્તાઓ ઉપર પણ અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। એટલે કે આ રસ્તાઓ ઉપર વાહનો નીકળી રહ્યા છે, પણ આ રસ્તો પણ બંધ થઈ જાય તેવી શક્યતા છે। અનેક ગ્રામ્ય વિસ્તારોના સંપર્ક તૂટી જાય તેવી શક્યતા છે। તેથી જ આગળ જેસીબી મશીનથી પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે, કારણ કે આ એકમાત્ર એવો રસ્તો છે જે ધોળકાને જોડે છે। પણ આ રસ્તા ઉપર પણ હવે ધીમે ધીમે પાણી ભરાઈ રહ્યા છે, એટલે કે પાણીનો જલભરાવ થઈ રહ્યો છે। આજુબાજુના ખેતરો બેટમાં ફેરવાઈ રહ્યા છે। તો કહી શકાય કે માત્ર શહેર નહીં, પણ શહેરની આસપાસના અનેક નાના ગ્રામ્ય વિસ્તારો છે, તેના રસ્તાઓ, તેના ખેતરો પાણીમાં લબાલબ ભરાઈ ગયા છે। કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ, ચલોડા, ધોળકા રોડ।